વાહન ચાલકો હેરાન થયા છે। હજુ તો કમોસમી વરસાદ વરસ્યો, ચોમાસુ વરસાદ વરસ્યો નથી, ત્યારે ધોરાજીના રસ્તાઓની હાલત આટલી હદે ખરાબ થઈ ગઈ છે કે રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો જે સમજવું મુશ્કેલ બની ગયું છે। સ્થાનિકોનું કહેવું છે કે થોડા સમય અગાઉ નગરપાલિકાએ બનાવેલા રસ્તાઓ તૂટી ગયા। સામાન્ય વરસાદમાં સ્થિતિ થઈ છે એ વાતની સાબિતી આપે છે કે રોડ રસ્તા બનાવવાના કામમાં કોન્ટ્રાક્ટરો દ્વારા નબળી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવ્યું હોય, જેને કારણે રસ્તાઓ પર ખાડા પડી ગયા છે અને રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે। રોડ રસ્તાના કોન્ટ્રાક્ટરે કરેલા નબળા કામ બાબતે કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક રસ્તા રિપેર કરાવવા જોઈએ અને નબળી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ। મારું નામ ધર્મેશ રાજ્યગુરુ, એક સામાજિક કાર્યકર। તાજેતરમાં જે ધોરાજીમાં આ કમોસમી વરસાદ પડ્યો એને હિસાબે ધોરાજીના હજી હમણાં જ બનાવેલા તમામ રસ્તા, જે ડામર રોડ થયા છે, સીસી રોડ થયા છે, હજી તો તાજા જ બનાવેલા છે, હજી તો 2-4 મહિના જ થયા છે, તો તમામ રસ્તા તૂટી ગયેલા છે, ખાડા પડી ગયા છે અને એટલા હદે ખરાબ થઈ ગયા છે કે એટલો ભ્રષ્ટાચાર થયો છે કે થોડા સમયમાં જ પણ તૂટી ગયા ના 2-3 છાંટા પડ્યા, આવો કમોસમી થોડો વરસાદ પડ્યો તૂટી ગયા તો હજી તો ચોમાસું બાકી છે। તો હવે લોકોને એટલી તકલીફ પડે છે કે તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે। વાહન ચાલકોને કેવી હાલાકી છે? વાહન ચાલકોને પણ હાલાકી પડે છે, રાહદારીઓને પણ હાલાકી પડે છે, કારણ કે એટલા ખાડા પડી ગયા છે ને જોવાની ખૂબી તો એ છે કે હજી હમણાં જ બનાવેલા છે ને તૂટી ગયા છે, એટલે મને તો એવું લાગે કે એમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયો છે। મારું નામ જયેશભાઈ લાખાણી, ધોરાજી સ્થાનિક અંદર જમનાવર રોડ પર રહે છે મારું। અત્યારે વહીવટ નગરપાલિકાનું હતું, જે રોડ બન્યા એ તાત્કાલિક એક સામાન્ય વરસાદની અંદર 2-3 દી વરસાદ પડ્યો, 2-3 ઇંચ તા તૂટી ગયા છે, કારણ કે રોડ કઈ રીતે બને છે, કઈ રીતના એન્જિનિયર, કઈ રીતે મટીરિયલ છે એની કોઈ માર્ગદર્શિતા નથી અને કોઈ કોન્ટ્રાક્ટર રોડનું કામ કરે ત્યારે નગરપાલિકાનું વહીવટી શાસન હતું ત્યારે એના એન્જિનિયર કોઈ હતા જ નહીં અને હોય તો થોડીક વાર રહીને વયા જાય છે। પછી કોન્ટ્રાક્ટર તો નબળો રોડ બનાવવાનો જ છે ને, કોન્ટ્રાક્ટરને વહીવટી શાસનની ભૂલ છે આમાં। રસ્તાની અંદર બહુ ખાડા પડેલા ને અત્યારે તકલીફ છે। આવડી ટેકનોલોજી આવી ગઈ છે અત્યારે, રોડ કઈ રીતના બનાવવા તોય પણ રોડ તૂટી જાય એટલે વહીવટ સરકાર અને ગુજરાત સરકારની આમાં મોટી પારદર્શિતા નથી અને કોન્ટ્રાક્ટરો અંદર પૈસા પૂરા પાડે એટલે રોડના નબળા કામ થાય છે। વાહન ચાલકો હરા થાય, કારણ કે વરસાદનું પાણી રોડ ઉપર ભરાય એટલે ક્યાં ખાડો કઈ તકલીફ નથી પડતી, 2-3 જણાને તો દવાખાને લઈ જવા પડે એવી પરિસ્થિતિ ખરાબ છે અત્યારે ધોરાજીની અંદર। મારું નામ સલીમ મુગલ। હાલ ધોરાજી શહેરમાં સામાન્ય માવઠાને કારણે ધોરાજી શહેરના વિવિધ રોડ રસ્તાનું ધોવાણ થયું છે। ખાસ કરીને વાત કરીએ કે ચોમાસાની અંદર રોડ રસ્તા ધોવાતા હોય સામાન્ય બાબત છે, પરંતુ માવઠાની અંદર માત્ર 2-3 ઇંચ વરસાદની અંદર ધોરાજી શહેરના વિવિધ રોડ રસ્તા ધોવાઈ ગયા છે, ખાડા પડી ગયા છે, ડામર ઉખડી ગયા છે। ત્યારે સામાન્ય લોકો પણ વિચારી રહ્યા છે કે આ ભ્રષ્ટાચાર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, એટલે તંત્રને અમારી નમ્ર અપીલ છે કે જે તે કોન્ટ્રાક્ટર હોય તેને નોટિસ પાઠવવામાં આવે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે અને જે રોડ રસ્તા ખરાબ થયા છે